નાના હતા ત્યારે અમારા ગામમાં આવ્યા હતા ત્યારે જોયા હતા. તો બસ આપણે મેટ્રોની શરૂઆત કરવા આવવાના. ખુલ્લા આસમાન, સાંજનો ટાઈમ હતો અને સરસ મજાનું વાતાવરણ હતું. અમે પણ કાલે આપણે વેલું આવી જવાનું છે. જો આ બાજુ ફેક્ટરી એકમાં આપણે ઉદ્ઘાટન કરવાનું છે. શેનું કરવાનું છે કમેન્ટ કરજો. પૂરો વિડીયો જોજો. કાલનું હાથમાં આપણે આજે સેટઅપ લઈ લેવાનું. આ બાજુ પણ સરસ મજાનું જો ડ્રોઈંગ પેઇન્ટિંગ કરેલું હતું, કારણ કે ઉપર જવા માટેનો કદાચ રસ્તો હશે. તો જો ઓલી બાજુ પણ લીલી લાઇટિંગ ને સરસ મજાનું હતું. તો અમે જોવા માટે પણ અહીંયા આવી ગયા છીએ. તો સેક્ટર 1થી આપણે મેટ્રો ટ્રેનની શરૂઆત કરવાની છે. ને સરસ મજાનો જો પોસ્ટર પણ લગાવ્યા છે, કારણ કે મોદી સાહેબ આવવાના હોય એટલે આ બધું હરખું તો કરવું જ પડે, કારણ કે હોય એવું તો બતાવવા ના હોય. જો મેટ્રોની સરસ મજાના બધા ફોટો મૂકેલા છે, વૃક્ષો લાવેલા છે. આ બધા નાના નાના માણસો બધાને જો પોતપોતાના દાડીએ કામે લગાડી દીધા છે, કારણ કે એક દિવસનું કામ હોય. તો જો વૃક્ષો અને નાના એ બધું કામ શરૂ હતું. તો અમે આમે હાલવા આ બાજુ આવ્યા હતા, જોવા માટે આવી ગયા. તો તમને પણ અત્યારે સાંજનો નજારો બતાવી દો. સવારે તો કંઈક અલગ જ હશે, કારણ કે કાલે આવવાના છે આપણે મોદી સાહેબ. આપણી મેટ્રો લખેલો સરસ મજાનું છેક સુધી પોસ્ટર મારેલું હતું. જોતા જોતા આ બાજુ આપણે નીકળી જશે. નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે. તેની માટે સરસ મજાનું અત્યારે કામ શરૂ હતું મેટ્રોનું. તો આપણે મેટ્રોની લાઈન તમે જોઈ રહેશે કે મેટ્રો અત્યારે આપણે વિશ્વભર પ્રખ્યાત છે. તો સરસ મજાનું મેટ્રોનું અહીંથી ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવાના છે. તો સરસ મજાનું બધી રીતે વિડીયો બનાવ્યો છે. પૂરો વિડીયો જોઈજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. મહાદેવ. માણસો કેટલા ઉત્સાહથી ને આમ પબ્લિક પણ કેટલી ગરદી હતી, કારણ કે સવારના 10 કેટલા 1 વાગે આવવા નતા. તો અમે લોકો 12 વાગ્યાના આવી ગયા હતા. ફૂલ ગરમી ને તડકો ને એમાં ઓલા જે ઢોલવાળા છે એ કે મારું કામ. રાહ જોતા જોતા જ તે બધે પબ્લિક હારે વાત કરતા કરતા જોઈ તો કેટલી બધી ફોર વ્હીલ આવવા માંડે, એટલે અંદાજ તો આવી ગયો. અમે વાટ જોઈએ, બહુ તડકો હતો. પછી આ બાજુ બારોબાર વહી આવ્યા. તો પછી ફોર વ્હીલો આવવાની થઈ ગઈ શરૂ. તો સરસ મજાને પહેલાં માનનીય આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ને એમાં પછી 2-3 કેટલી ફોર વ્હીલો આવી. પછી 108 હતી ને એની પાછળ આપણે મોદી સાહેબ આવવાના હતા. તો ખબર પડી ગઈ કે મોદી સાહેબ આવવાના જ છે. તો હવે આપણે વિલંબ કર્યા વગર ઓલી બાજુ આપણે વયું જવાનું છે. તો ચાલો હવે એ બાજુ વહી. મીડિયાવાળા પોતપોતાનું કામ કરતા હતા. તો જો એક બેન તો પોતપોતાના આવીને મીડિયાનું કામ કરવા મળ્યા ને ન્યૂઝ દેવા મળ્યા. તો પહેલાં તો એમ થયું ન્યૂઝમાં આવવા માટે એ બાજુ આપણે વાતચીત કરી આવી, પણ ફરીને જવું પડે તો આપણે એવું કંઈ કરવાનું નથી. એટલે સરસ મજાના જો ઢોલ હતા. તો એ તો ભાઈ સવારના હતી ત્યાં 1 વાગ્યા સુધી જે પળની રાહ જોતા થાય એમાં જો આપણે મોદી સાહેબ આવી ગયા છે ને એમાં આદિવાસી પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો. એટલે કે જે આવાસ યોજના હતી તેની શરૂઆત કરાવી ને એનો આપણે ઉદ્ઘાટન કર્યું. તો મોદી સાહેબને આપણે જો અગાસી માથેથી સરસ મજાની નિહાળી રહ્યા હતા ને એમાં એના કમાન્ડો જોઈને તો આપણે ઇમ્પ્રેસ કરી દેવો. બાકી એ આમ કેમેરાવાળાને
કમાન્ડો ને એવી રીતના આવતા હતા. હવે આપણે જવાનું છે મેટ્રોની શરૂઆત કરીએ એ બાજુ, કારણ કે એ બાજુ ગળદી થઈ જાય તો આપણે પછી પબ્લિકમાં એમ કરતાં અગાઉ આવી જાય. જોરો સોરોથી તૈયારી શરૂ હતી. બધા જો એના કાર્યકર્તાઓના મોદી સાહેબ આવા નહોતા તો ફફડાટ હતા. કામ કે સાહેબ આવે એટલે કામ મસ્ત હોય. એ પછીનું તો કામ નહીં તો આપણે ખબર જ છે. અહીંયા પણ વાટ જોઈએ આપણે ઘડીક ઊભા તો આવી ગયા આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ. કમાન્ડો હાલીને ચારી બાજુ હાલતા હતા. બાકી ફિલિંગ જ અલગ. તો ઘણી બધી ફોર વ્હીલો આવીને પછી આપણે એમાં તે ઓલી બાજુ નિશાળિયા ઊભા હતા. પબ્લિક ઘણું બધું હતું ને એમાં તડકો થઈ ગયો હતો. કારણ કે 1:30ની આસપાસ લગભગ 1:30-2 વાગી ગયા છે. PSI ને બધા DSP ને બધા આવવા માંડ્યા એટલે આપણે ખબર પડી ગઈ. હવે અહીંયા પણ મોદી સાહેબનું આગમન હજી થવાનું છે. તો જો આપણે ભૂપેન્દ્રભાઈ તો પહોંચી ગયા. તો હવે આપણે મોદી સાહેબની રાહે બેસવાનું છે. એમાં પણ લજિત આવી ગયા તો આપણે એની હારે થોડીક સેલ્ફી લઈ લઈએ. તો જો કારણ કે ગળદી હતી ને એમાંય આપણે જો ભારતનો ઝંડો આવી દીધો તો આપણે લહેરાવવામાં તો શેનો સંકોચ. સરસ મજાની જો મજા કરી, એક મજા આવી પણ તડકો પણ એટલો હતો. હવે આપણે મોદી સાહેબ આવવાની તૈયારી. જે કામ કરવા માટે આપણે મોદી સાહેબ ગાંધીનગર આવ્યા હતા એ કામ હવે કરી નાખ્યું. એટલે કે લીલી ઝંડી આપી દીધી છે ને હવે આપણા માટે મેટ્રો ખુલ્લી કરી નાખી છે. પબ્લિક એટલું હતું કે આમ વાત પૂછવામાં તડકો એટલો હતો ને એમાં મોદી સાહેબની રાહે હતા. તો મોદી સાહેબ બહાર અહીંયા આવ્યા નહોતા કારણ કે લીલી ઝંડી આપીને પછી મોદી સાહેબ ટ્રેનમાં બેસીને અમદાવાદ બાજુ નીકળી જાય છે. પણ ઘણા લોકો પછી કેટલી વાટ અહીંયા ઊભા જોઈ. પછી પોલીસે કીધું કે મોદી સાહેબ વહી ગયા. ત્યારે લોકો થોડાક ઉદાસ થયા પણ પછી બધું રેડી.